સો પેજ નંબર 18, કોટિંગ ઓફ આધાર નંબર. જ્યારે નવું પાન કાર્ડ કઢાવશો તો સ્વાભાવિક વાત છે કે એ લોકો તમને પૂછશે કે ભાઈ તમારી પાસે આધાર કાર્ડ છે, અને આધાર કાર્ડ હોય તો પાન કાર્ડની એપ્લિકેશનમાં આધાર કાર્ડ લખવું કમ્પલસરી છે. ઓકે, વાંચો. સેક્શન 139AA has been inserted with effect from 1st April 2017. Provision of this section are given below. Category A, every person who is eligible to obtain આધાર નંબર. એવું દરેક વ્યક્તિ કે જે એલિજિબલ છે આધાર નંબર મેળવવા માટે, સેલ કોડ આધાર નંબર, તો એ વ્યક્તિએ આધાર કાર્ડ નંબર લખવો જોઈએ ઇન ધી એપ્લિકેશન ફોર ધ એલોટમેન્ટ ઓફ પાન કાર્ડની એપ્લિકેશનમાં અને ઇન્કમ ટેક્સના રિટર્નમાં. વેર however the person does not possess the આધાર નંબર. કેટલીક વાર કેવું હોય કે લોકો આધાર કાર્ડ કરાવવા માટે જાય છે પણ તરત નંબર નથી મળતો, તો તમારી પાસે તમે આધાર કાર્ડની એપ્લિકેશન આપી છે એનો એનરોલમેન્ટ નંબર આવે છે, તો એ એનરોલમેન્ટ નંબર તમારે બતાવી દેવાનો એમને. વાંચો. ધ એનરોલમેન્ટ આઈડી શેલ બી કોટેડ ઇન ધ એપ્લિકેશન ઓફ પાન ઓર ઇન ધ રિટર્ન ઓફ ઇન્કમ. તો એ એનરોલમેન્ટ આઈડી પણ આપી દેશે ને તો ચાલી જશે એકવાર, બરાબર છે. પછી પાન કાર્ડની એપ્લિકેશન હોય કે ગવર્મેન્ટનું ઇન્કમ ટેક્સનું રિટર્નનું ફોર્મ હોય. કેટેગરી બી, every person who has been allotted PAN as on the 1st July 2017 and who is eligible to obtain Aadhaar number shall intimate his Aadhaar number to the prescribed authority in the prescribed form on or before date of notified by the central government. તો જે લોકોએ પાન કાર્ડ કઢાવ્યા છે, બરાબર છે, 1 જુલાઈ 2017 ગવર્મેન્ટ શું કીધું? every person who has been allotted PAN as on the 1st July 2017. અને જે લોકો એલિજિબલ છે આધાર કાર્ડ માટે, તો એ લોકોએ પોતાનો આધાર નંબર પ્રિસ્ક્રાઇબ ઓથોરિટી એટલે કે સેન્ટ્રલ ગવર્મેન્ટને કહેવો જરૂરી છે. સેન્ટ્રલ ગવર્મેન્ટ તમને એવું કહે કે ફોર એક્ઝામ્પલ 31st માર્ચ, તો 31st માર્ચ સુધીમાં તમારા આધાર નંબરને પાન કાર્ડ સાથે લિંક કરાવી લો. સર ના કરાવીએ તો શું થાય? ઇન કેસ ઓફ ફેઇલર ટુ ઇન્ટિમેટ આધાર નંબર, જો તમે લોકો આધાર નંબર ના આપ્યો ગવર્મેન્ટને, ધ પાન એલોટેડ ટુ ધ પર્સન શેલ બી ડીમ ટુ બી ઇનવેલિડ. તો તમને જે પાન કાર્ડ આપ્યું છે પછી એ ઇનવેલિડ થઈ જશે અને તમારી ઉપર કેટલાક બીજા પ્રોવિઝન્સ પણ લાગશે આવા સમય. અધર પ્રોવિઝન ઓફ ધ એક્ટ શેલ એપ્લાય, બીજા પ્રોવિઝન્સ તમને લાગશે, મેં તમને કીધું. ઓકે, આ તો મેં વાત થઈ કે તમારે આધાર કાર્ડનો નંબર ક્યાં કોડ કરવાનો છે. તો બે જ જગ્યા કીધી મેં તમને, એક તમારે ગવર્મેન્ટના ઇન્કમ ટેક્સના રિટર્નમાં અને તમારા પાન કાર્ડના એપ્લિકેશનમાં. ઓકે સર, કયા પર્સનને જરૂરી નથી, કોને આ સેક્શન નથી લાગતું? તો આઈએમપી કરો ફોર એમસીક્યુ. when provision of section 139AA not applicable, the provision of section 139AA shall not apply to such a person or classes of person or any state or part of the any state as may be notified by the central government. તો સેન્ટ્રલ ગવર્મેન્ટ એવા લોકોને કહી દે કે ભાઈ આ લોકોને આધાર કાર્ડ નંબર નહીં આપો ને તો ચાલશે, તો એ લોકો નહીં આપે તો ચાલશે, પણ સેન્ટ્રલ ગવર્મેન્ટ કહેતા હોવા જોઈએ એ વ્યક્તિઓને. તો સર એવા કયા લોકો છે જેમાં સેન્ટ્રલ ગવર્મેન્ટે કીધું છે કે ભાઈ તારી પાસે આધાર કાર્ડ નંબર નહીં હોય ને તો ચાલી જશે? તો જે લોકો આસામ, જમ્મુ કાશ્મીર, મેઘાલયા એ જગ્યા પર રહેતા હોય, જે લોકો નોન રેસિડેન્ટ હોય, જેની એજ પાછલા વર્ષમાં 80 વર્ષ કરતાં વધારે હોય, દેટ મીન્સ સુપર સિનિયર સિટીઝન, જે લોકો નોટ અ સિટીઝન ઓફ ઇન્ડિયા, દેટ ઇઝ એનઆરઆઈ થયા ને, બરાબર છે, જે લોકો ઇન્ડિયામાં સિટીઝન ના હોય. It is not mandatory for an individual as notified above to quote his or her Aadhaar number in a return of income. તો આ લોકો નહીં દર્શાવે ને તો ચાલી જશે. ઓકે,
તો આને એમસીક્યુ માટે ટીક કરી દો કે સેક્શન 139 ડબલ એ કોને લાગુ પડતો નથી. ઓકે, નેક્સ્ટ. હવે આવે છે આપણી પાસે વોટ ઇઝ સેલ્ફ અસેસમેન્ટ. દેખો, અત્યારે દર મહિને જીએસટી નું પેમેન્ટ કંપની વાળા જાતે કરે છે. જાતે નક્કી કરે છે કે ગવર્મેન્ટને આટલા રૂપિયા ચૂકવવાના છે, બરાબર છે, અને તમે લોકો એ રૂપિયા ચૂકવી દો છો. આને કહેવાય સેલ્ફ અસેસમેન્ટ, કે અમે જાતે નક્કી કરીએ છીએ ને ગવર્મેન્ટને રૂપિયા આપી દઈએ છીએ. બરાબર છે. વાંચો. The provision of section 140A are given below. An assessor is required to submit his return of income under section 139, 142, 148, 153A, 158BC. Before submitting the aforesaid return, he is supposed to find it whether any tax or interest is payable. ઉપરના તમામ રિટર્ન ભરતા પહેલા સપોઝ તમારે જાણવું છે કે મારે કોઈ ટેક્સ કે મારે કોઈ ઇન્ટરેસ્ટ આપવાનું બાકી છે, તો એ કેવી રીતે કેલ્ક્યુલેટ થશે સર? તો તમને બતાડ્યું છે. દેખો, નીચે આખું ફોર્મેટ આપ્યું છે. સૌથી પહેલા તો તમારે ઇન્કમ ટેક્સ ફાઇન્ડ આઉટ કરવાનો. તમને ખબર છે સેમ 3માં ડાયરેક્ટ ટેક્સેશનમાં છેલ્લા યુનિટમાં હતું કોમ્પ્યુટેશન ઓફ ટેક્સ લાયબિલિટી. તો ત્યાં તમને ઇન્કમ ટેક્સ, સરચાર્જ, એજ્યુકેશન સેસ શોધતા શીખવાડ્યું છે. સો એન્ડ સો રકમ એમાં એડ કરવાનું ઇન્ટરેસ્ટ under section 234A or 115WK for late submission of return of income. તમે રિટર્ન લેટ સબમિટ કર્યું એનું ઇન્ટરેસ્ટ. 234B, જો તમે કોઈ એડવાન્સ પેમેન્ટ શોર્ટ કર્યું હોય અથવા તો ના કર્યું હોય એનું ઇન્ટરેસ્ટ. 234C, જો તમે ડિફરન્ટ ઇન્સ્ટોલમેન્ટ એડવાન્સ ટેક્સના ઓછા ભર્યા હોય અથવા તો ના ભર્યા હોય એનું ઇન્ટરેસ્ટ. તો તમારો ઇન્કમ ટેક્સ થશે પ્લસ આ બધાનું ઇન્ટરેસ્ટનું ટોટલ થશે. તો તમને ટોટલ ટેક્સ અને ઇન્ટરેસ્ટ મળી જશે. હવે એમાંથી શું માઇનસ કરવાનું? એ વસ્તુ માઇનસ કરવાની જે ઓલરેડી તમે ગવર્મેન્ટને ટેક્સમાં આપી ચૂક્યા છો. જેમ કે તમે ગવર્મેન્ટને એડવાન્સ ટેક્સ આપી ચૂક્યા હોય, ટીડીએસ તમારા વતી તમારો કોઈએ ટેક્સ કાપીને ગવર્મેન્ટને જમા કરાવ્યો હોય તો તમે ગવર્મેન્ટને કહી શકો છો ને મેં તને ઓલરેડી ટેક્સ આપેલો છે, હવે શા માટે આપું? તો અહીંયા એડજસ્ટ કરી લો. ટીડીએસ છે, ટીસીએસ છે, મેટ હજુ હમણાં તમારા સિલેબસમાં નથી, બરાબર છે. ખાલી એડવાન્સ ટેક્સ, ટીડીએસ અને ટીસીએસ છે, બરાબર છે. આ બધું માઇનસ કરી નાખો તો તમને સેલ્ફ અસેસમેન્ટ ટેક્સ પેએબલ અંડર સેક્શન 140A મળી જાય. ઓકે સર, ઇન્ટરેસ્ટનું ગણતરી કેવી રીતે કરવાની? ઇન્ટરેસ્ટ અંડર સેક્શન 234A and 234AB shall be calculated on the basis of income declared in the return of income. તમે તમારા રિટર્નમાં જે ઇન્કમ ડિક્લેર કરી હોય એના ઉપર ઇન્ટરેસ્ટ ગણાશે. ઓકે, સેલ્ફ અસેસમેન્ટ ટેક્સ so determined shall be deposited by the assessee before submitting the return of income. તમે રિટર્ન ઓફ ઇન્કમ સબમિટ કરતા પહેલા તમારે સેલ્ફ અસેસમેન્ટ ટેક્સ ડિપોઝિટ કરી દેવાનું. આફ્ટર માર્ચ 31st 2008, all corporate assessee and other assessee will have to make electronic payment of tax through internet banking facility offered by authorized bank. 31 માર્ચ 2008 પછી દરેક કોર્પોરેટ અસેસી અને બીજા અસેસી કે જેનું કમ્પલસરી ઓડિટ છે સેક્શન 44AB વાઇઝ, એ લોકોને કમ્પલસરી કીધું કે ભાઈ તમે ગવર્મેન્ટમાં આવીને ધક્કા ના ખાઓ, તમે લોકો ઇલેક્ટ્રોનિક પેમેન્ટ થ્રુ ટેક્સ જમા કરાવો. કમ્પલસરી છે. તમે આ રૂપિયા કેશમાં આપવા જશો ને તો પણ એ લોકો સ્વીકારે નહીં, કારણ કે ગવર્મેન્ટે કમ્પલસરી બેન્કિંગ ફેસિલિટી ડાયરેક્ટ ઇલેક્ટ્રોનિક પેમેન્ટ કરવાનું કીધું છે. ઓલ્ટરનેટિવલી, this taxpayer can make electronic payment of tax through internet by way of credit card, debit card. તમે કશું પણ વાપરી શકો છો. It is not necessary for the assessee to make payment of taxes from his own account in the authorized bank. An assessee can make electronic payment of taxes also from the account of any other person. માન લો અહીંયા
એક્સ નામના વ્યક્તિએ ટેક્સ પે કરવાનો છે, પરંતુ એક્સ નામના વ્યક્તિ પાસે અત્યારે બેંકમાં રૂપિયા નથી, તો એના વ્યક્તિ વાય નામનો વ્યક્તિ એના રૂપિયા ભરે છે, તો ગવર્મેન્ટ લે ના? અરે ભાઈ, ગવર્મેન્ટને પૈસાથી લેવા દેવા છે. કોણ આપે છે કોઈ લેવા દેવા નહીં. ગવર્મેન્ટને પૈસા આવવા જોઈએ. હાવેવર, ચલન ફોર મેકિંગ સચ અ પેમેન્ટ મસ્ટ ક્લિયરલી ઇન્ડિકેટ ધ પાન. તમે જે ચલન, પેમેન્ટનું જે ચલન હોય ને એની અંદર પાન કાર્ડનો નંબર, અસીસીનો પરફેક્ટલી મેન્શન કરો કે કોના બિહાફમાં તમે પેમેન્ટ કર્યું છે. તમે જ્યારે પૈસા ડિપોઝિટ કરશો તો બેંક તમને છે ને એક સ્લીપ આપશે કે હા ભાઈ, તમે અમને પૈસા ડિપોઝિટ કર્યા છે એનું આ પ્રૂફ છે. એ જે રિસિપ્ટ આપશે ને એની અંદર બીએસઆર કોડ લખેલો હશે, બેંક સિરિયલ નંબર ઓફ ચલન લખ્યું હશે, કઈ તારીખે રૂપિયા ડિપોઝિટ કર્યા, કેટલા રૂપિયા ડિપોઝિટ કર્યા, એ બધું લખેલું હશે. Where the amount paid by the assessee falls short of the aggregate of tax and interest, the amount so paid shall first be adjusted toward interest payable, and the balance, if any, shall be adjusted towards tax payable. જો અસીસીએ એમાઉન્ટ અત્યારે પે કરી, શાની પે કરી કે સાહેબ ટેક્સ ઓછો ભરાયો હતો પહેલાં મારાથી, જે એડવાન્સ ટેક્સ ભરવું જોઈતો હતો એ મેં ઓછો ભર્યો છે, ઇન્ટરેસ્ટ મેં ઓછું ભર્યું છે, તો તમે જે રૂપિયા અત્યારે ડિપોઝિટ કરશો એમાં સૌથી પહેલાં તમારે ઇન્ટરેસ્ટ પેએબલ સાથે એડજસ્ટ કરવાનું, પછી તમારા લોકોએ ટેક્સ પેએબલ સાથે એડજસ્ટ કરવાનું. તો સાહેબ ઈ ફાઇલિંગ એટલે શું? તો વાંચો, ઈ ફાઇલિંગ શું છે. ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ હેઝ પબ્લિશ ધ લેટેસ્ટ ઓનલાઈન e-file income tax return procedure for assessment year 2016-17. તો ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટે પબ્લિશ કર્યું છે લેટેસ્ટ ઓનલાઈન ઈ-ફાઇલ ઇન્કમ ટેક્સ રિટર્નનો આખો પ્રોસિજર અસેસમેન્ટ યર 16-17થી. ઇન ધીસ ન્યૂ પ્રોસિજર, tax pay can free download to ITR 1 to ITR 4S up to ITR 7 to upload online XML. તો દરેક વ્યક્તિ ઓનલાઈન જઈને એને જે ફોર્મ લાગુ પડતું હોય એ ફોર્મ ડાઉનલોડ કરી શકે છે અને ઓનલાઈન જ પોતાનું રિટર્ન ભરી શકે છે. આવી ફેસિલિટી ગવર્મેન્ટે 2016-17 અસેસમેન્ટ યરથી આપી છે. હવે આપણા મગજમાં એક ક્વેશ્ચન થાય, સાહેબ આ ઈ ફાઇલિંગ એટલે શું? ઘણા બધા લોકો કહે કે અમે તો ઈ ફાઇલિંગ કરી દઈએ છીએ. ઈ ફાઇલિંગ એટલે શું સર? ધ પ્રોસેસ ઓફ ઇલેક્ટ્રોનિકલી ફાઇલિંગ income tax return through the internet is known as e-filing. પહેલા કેવું હતું કે તમે તમારું રિટર્ન ફિલઅપ કરીને ગવર્મેન્ટમાં ફિઝિકલી આપવા જતા હતા. અત્યારે એવું છે નહીં. અત્યારે તમે તમારું ફોર્મ ઇલેક્ટ્રોનિક ફાઇલ કરો છો, ઇન્ટરનેટ થ્રુ તમે આ ફોર્મ ગવર્મેન્ટને સબમિટ કરો છો. સર તો એમાં સિગ્નેચર કેવી રીતે થાય સર? મેં તમને નહોતું શીખવાડ્યું ડીએસસી? તો ડીએસસી થી સાઇન થઈ શકે છે. ઓકે, the process of electronically filing income tax return through the internet is known as e-filing. સર આ e-filing કમ્પલસરી છે? વાંચો, e-filing of return or form is mandatory for, અહીંયા એમસીક્યુ કરી નાખો, એમસીક્યુમાં જશે. e-filing કોને કમ્પલસરી છે? એની assessee having total income of rupees 5 lakhs and above. તો એવો કોઈ પણ કરદાતા કે જેની ટોટલ આવક 5 લાખ અને 5 લાખ કરતાં વધારે છે, અસેસમેન્ટ યર 13-14 અને સબસિક્વન્ટ અસેસમેન્ટ યર, એટલે 13-14 અસેસમેન્ટ યર પછી જે કરદાતાની આવક 5 લાખ કરતાં વધારે હોય ને એને કમ્પલસરી ઈ ફાઇલિંગ જ છે. ઇન્ડિવિડ્યુઅલ HUF being resident in India, having asset located outside India, or signing authority in any account located outside India for the assessment year 12-13 and subsequent assessment year. એવો કોઈ ઇન્ડિવિડ્યુઅલ, એવો કોઈ HUF જે રેસિડન્ટ ઇન ઇન્ડિયા છે, અથવા તો રેસિડન્ટ બટ અધર દેન ઓર્ડિનરી રેસિડન્ટ છે, જેની અસેટ અથવા તો એનું ઇન્ટરેસ્ટ આઉટસાઇડ ઇન્ડિયા છે, એ પોતે અહીંયા છે પરંતુ એની અસેટ આઉટસાઇડ ઇન્ડિયા છે,
સાઇનિંગ ઓથોરિટી આઉટસાઇડ ઇન્ડિયા છે, તો એવા લોકોએ ફરજિયાત ઈ ફાઇલિંગ જ કરવાનું. An assessee required to furnish a report of audit specified under section so and so. જો આ બધા સેક્શન વાઇઝ તમારા લોકોનો ઓડિટ રિપોર્ટ હોય તો એવા લોકોને ફરજિયાત ઈ ફાઇલિંગ જ કરવાનું છે. દરેક કંપનીને ઈ ફાઇલિંગ કરવાનું છે પોતાનું રિટર્ન. A resident who has signing authority in any account located outside India. તો કોઈ પણ રેસિડેન્ટ વ્યક્તિ પણ એની સાઇનિંગ ઓથોરિટી આઉટસાઇડ ઇન્ડિયા લોકેટ છે એને એકાઉન્ટમાં, તો એ વ્યક્તિએ પણ ફરજિયાત ઈ ફાઇલિંગ કરવાનું છે. A person who claimed relief under section 90 or 90A or deduction under section 91. તો જે લોકોને સેક્શન વાઇઝ રિલીફ એટલે શું, વળતર જોઈએ છે, એનો ક્લેમ કરવાનો છે, તેવા લોકોએ પણ પોતાનું રિટર્ન ઈ ફાઇલ જ ફાઇલ કરવું પડશે. તો અહીંથી એમસીક્યુ પૂછાય કે કયા લોકોએ ઈ ફાઇલિંગ કરવું મેન્ડેટરી છે, તો એમસીક્યુમાં તમને જુદા જુદા ઓપ્શન આપ્યા હશે. ઓકે, શું બેનિફિટ છે તમને ઈ ફાઇલિંગ કરવાના? તો દેખો, સૌથી પહેલું કે તમે ગમે ત્યાંથી ફોર્મ ડાઉનલોડ કરી શકો છો. ડાઉનલોડિંગ ફ્રોમ મે બી ડન ફ્રોમ એની પ્લેસ. Filing Excel form is simpler than manual filing as computation are done by the computer. અત્યારે તમારા લોકોને મેં એવું કહું કે ચાલ ટેક્સ ગણો, તો તમે લોકો પેલું ટેબલ શોધવા બેસો, ગણતરી કરો, એ બધું કરશો ને. પણ તમે જ્યારે એલમાં ફોર્મ ભરશો તો તમારા લોકોનું કામ ઇઝી થઈ જશે. કોમ્પ્યુટેશન તમારું કોમ્પ્યુટર કરશે, પ્લસ માઇનસ કરવાના કામ બધા કોમ્પ્યુટર કરશે. એક્યુરસી ઇઝ એન્શ્યોર્ડ, પરફેક્ટ. તમે જ્યારે લખો તો કેટલાક લોકોના અક્ષર તો માશાઅલ્લાહ એવા બધા હોય છે, અક્ષર વંચાય નહીં, ગણતરી કદાચ કોઈએ ખોટી કરી હોય તો એક્યુરસી ના રહે મેન્યુઅલ ફાઇલિંગમાં. પરંતુ કોમ્પ્યુટર દ્વારા તમે ફાઇલિંગ કરશો તો એમાં એક્યુરસી રહેશે જ. બીજી વસ્તુ, મેન્યુઅલ ફાઇલિંગ કરવું હોય તો એ લોકોને વર્કિંગ અવર્સમાં જ જવાનું, બરાબર છે. પરંતુ ઓનલાઈન ફાઇલિંગ કરવું હોય ઈ ફાઇલિંગ તો 24/7 ગમે ત્યારે તમે કરી શકો છો. ગવર્મેન્ટની ભીડમાંથી બચી શકો છો, ભીડમાં ઊભું રહેવાની કોઈ જરૂર નથી. તમે તમારા રિટર્નનો પ્રોસેસ મોનિટર પણ કરી શકો છો. પેપર વર્ક કેટલું રિડ્યુસ થઈ જાય વિચારો. આટલા બધા લોકો રિટર્ન ફાઇલ કરે, ઈ ફાઇલ કરે તો કેટલું સારું, કેટલા બધા પેપર બચે. તમે તમારું અત્યારનું સ્ટેટસ પણ રિવ્યૂ કરી શકો છો કે મારા ઈ ફાઇલિંગનું સ્ટેટસ શું છે. અને ઘણા બધા ખર્ચામાંથી તમે બચાવી શકો છો, રિડ્યુસ થઈ શકે છે. તો રિડ્યુસ પ્રોસેસિંગ કોસ્ટ ઓફ રિટર્ન. તો આ હતા તમારા ઈ ફાઇલિંગના બેનિફિટ્સ. હવે સર આ ઈ ફાઇલિંગનો પ્રોસિજર શું છે? ઈ ફાઇલિંગનો પ્રોસિજર, તો તમને ઈ ફાઇલિંગનો પ્રોસિજર આપ્યો છે. જો સબ્જેક્ટિવ એક્ઝામ હોત તો હું 100% કહેત કે આ 15 માર્ક્સનો ગેરેન્ટેડ ક્વેશ્ચન છે કે 10 માર્ક્સનો. ધ્યાન રાખો, સૌથી પહેલાં તમારે સ્ટેપ વાઇઝ કામ કરવાનું. સ્ટેપ ફર્સ્ટ, તમારે ઇન્કમ ટેક્સની સાઇટ પર જવાનું. www.incometaxindia e-filing.gov.in એ ઇન્કમ ટેક્સની વેબસાઇટ પર જાઓ. ત્યાં ગો ટુ ડાઉનલોડ સેક્શનમાં જાઓ. ડાઉનલોડ સેક્શનમાં તમારું એપ્લિકેબલ ઇન્કમ ટેક્સ રિટર્નનું ફોર્મ સિલેક્ટ કરો, બરાબર છે. ફોર્મ ઓફ ધ રિલેવન્ટ અસેસમેન્ટ યર. અને રિલેવન્ટ અસેસમેન્ટ યર જેમ કે અત્યારે આપણે હમણાં આપણું 20-21નું વર્ષ પતી ગયું, તો આપણે 21-22 સિલેક્ટ કરવાનું અસેસમેન્ટ યર. બીજું એક ઓપ્શન શું આપ્યું છે? લોગિન ટુ ઈ ફાઇલિંગ એપ્લિકેશન, ગો ટુ ડાઉનલોડ ઇન્કમ ટેક્સ રિટર્ન ફોર્મ, સિલેક્ટ એપ્લિકેબલ આઈટીઆર ફોર્મ ફોર ધ રિલેવન્ટ અસેસમેન્ટ યર. કાં તો ઇન્કમ ટેક્સની વેબસાઇટ પર જઈને કામ કરો, કાં તો ઈ ફાઇલિંગની એપ્લિકેશનમાં જઈને આ રીતે કામ કરો. બંનેમાં સેમ જ છે. સ્ટેપ 1 પૂરું થઈ જાય, સ્ટેપ 2 ડાઉનલોડ કરો, કાં તો એને એક્સેલમાં કાં તો જાવા યુટિલિટી દ્વારા. ડાઉનલોડ આઈધર ધ એક્સેલ ઓર જાવા યુટિલિટી ઓફ ધ આઈટીઆર. સ્ટેપ 3
ફિલ ધ એક્સેલ યુટિલિટી. તમે કાં તો એક્સેલ ફોર્મ ભરી દો, કાં તો જાવા યુટિલિટી ફોર્મ ભરી દો. ભર્યા બાદ તમારે એને વેલિડેટ કરવાનું છે. વેલિડેટ એટલે એક્સેપ્ટ કરવાનું છે. You can pre-fill up the personal and tax information in a UITR. તમારા લોકોને પહેલેથી જ માની લો કે સાહેબ બધું અંદર ફિલ થઈને આવવું જોઈએ, એ પણ આવી શકે છે. કેવી રીતે? To pre-fill, log into e-filing application and go to download. Download pre-fill XML to the desired path or desire in your desktop or system. તો તમારે ડાઉનલોડમાં જઈને ડાઉનલોડનું આ ઓપ્શન સિલેક્ટ કરવાનું કે ડાઉનલોડ પ્રી ફાઇલ XML. એને સિલેક્ટ કરો અને તમે કોમ્પ્યુટરમાં પાથ આપો કે તમારે ડેસ્કટોપ પર જોઈએ, સી ડ્રાઈવમાં જોઈએ, ક્યાં જોઈએ છે. ઓપન ધ જાવા યુટિલિટી ઓર એક્સેલ યુટિલિટી and click the pre-fill button. This will require you to select the path or destination where you have the save the XML and click OK. તમારે ડિસાઇડ કરી દેવાનું ડેસ્કટોપ પર જોઈએ છે, સી ડ્રાઈવ કે ડી ડ્રાઈવ. સિલેક્ટ કરો, ઓકે કરી દો. The details will be uploaded into your utility. You may edit the text details if needed. તમે જે ઓકે આપશો ને, તમને એક ફોર્મ ભરેલું મળી જશે. બધું તમારું નામ, સરનામું, ટેક્સ બધું પ્રી-ફિલ એમાઉન્ટ મળી જશે. ત્યારબાદ કોઈને એવું લાગે કે ના સાહેબ મારે તો ચેન્જીસ કરવા છે, તો તું કરી શકે છે. તું ચેન્જીસ કરી શકે છે. સ્ટેપ 4, generate XML file and save in a desired path or destination in your desktop. તો XML ફાઇલ જનરેટ કરો, તમારા ડિઝાયર પાથમાં એને સેવ કરી દો. સ્ટેપ 5, log into e-filing application, go to e-file, upload return. અહીંયા સુધી પ્રેસ કરતા જાઓ. સ્ટેપ 6, સિલેક્ટ ધ ITR ફોર્મ એન્ડ અસેસમેન્ટ યર. તમારું કયું ફોર્મ છે, કયું અસેસમેન્ટ લાગે છે, સિલેક્ટ કરો. સ્ટેપ 7, બ્રાઉઝ. તમે અત્યારે મોબાઈલ વાપરો છો એટલે તમને ખબર છે કે તમારી ફાઇલ કેવી રીતે પિકઅપ કરવાની. ઓકે, બ્રાઉઝનું બટન ક્લિક કરશો, તમને પૂછશે કે તમારી ફાઇલ ક્યાં છે, ત્યાંથી સિલેક્ટ કરો. સ્ટેપ 8, અપલોડ કરો. તો અપલોડ કરતી વખતે તમારે અહીંયા ડિજિટલ સિગ્નેચર સર્ટિફિકેટ એ તમને પૂછશે. તો સાઇન કેવી રીતે કરશો તમે? તો અપલોડ DSC સર્ટિફિકેટ ઇફ અવેલેબલ એન્ડ એપ્લિકેબલ. અને સ્ટેપ 9, સબમિટ બટન ઉપર ક્લિક કરી દો. જેવું સબમિટ બટન પર ક્લિક કર્યું તો સક્સેસફુલ અપલોડ, જો બધા ડોક્યુમેન્ટ વ્યવસ્થિત હશે, અપલોડ થઈ જશે, તો તમને એક એકનોલેજમેન્ટ ડિટેલ્સ તમારા સ્ક્રીન ઉપર આવી જશે. એને તમે જોઈ પણ શકો છો, તમે એને ડાઉનલોડ કરીને એની પ્રિન્ટ આઉટ પણ કાઢી શકો છો. ઓકે, હવે કેટલાક લોકો એવું કહે કે સાહેબ અમારી પાસે તો ડીએસસી નથી, તો અમારે શું કરવાનું? તેવા લોકો માટે ITR 5 છે. ITR 5 વાંચો. પ્લીઝ યુઝ ધ inkjet laser printer to print ITR 5 form. Use of dot matrix printer should be avoided. પ્રિન્ટરની ઘણી બધી વેરાયટી હોય છે, એમાં ડોટ મેટ્રિક્સ પ્રિન્ટર, તમે બેંકમાં જાઓ ને તો પેલા કેવું સ્ટેટમેન્ટ કેવું પ્રિન્ટ આઉટ થાય, એવા પ્રિન્ટર ના ચાલે અહીંયા, એવું કહે છે. ડોટ મેટ્રિક્સ પ્રિન્ટર ના ચાલે. ITR 5 ફોર્મ શુડ બી પ્રિન્ટેડ ઓનલી ઇન બ્લેક ઇંક. તમે જ્યારે પણ એ ફોર્મ પ્રિન્ટ કરો તો એ બ્લેક ઇંકથી હોવું જોઈએ, બીજી કોઈ ઇંક નહીં વાપરવાની. તો અંડરલાઈન કરી દો, MCQમાં પૂછે. Ensure that કે પ્રિન્ટ આઉટ ઇઝ ક્લિયર એન્ડ નોટ લાઇટ પ્રિન્ટ ઓર ફેડેડ કોપી. તમે જે પ્રિન્ટ આઉટ કાઢો એકદમ ક્લિયર હોવી જોઈએ, એની સહી ફેલાતી ના હોવી જોઈએ. લખ્યું છે નોટ લાઇટ પ્રિન્ટ ઓર ફેડેડ. પ્લીઝ ડુ નોટ પ્રિન્ટ એની વોટરમાર્ક ઓન ITR 5. વોટરમાર્ક એટલે શું? હવે પેમ્પલેટ આપણે છાપીએ તો પાછળ આપણું નામ આવે, એવી રીતે પણ ઘણા લોકો પેમ્પલેટ છાપે છે. તો આપણને એવું કોઈ પણ જાતનું વોટરમાર્ક નથી રાખવાનું, કારણ કે આ ગવર્મેન્ટના ડોક્યુમેન્ટ છે, તો ગવર્મેન્ટનું વોટરમાર્ક ઓલરેડી હોય જ. The only permissible watermark is that of Income Tax Department, which is printed automatically on each ITR 5. The document that is mailed to CPC
should be signed in original. તમે આ ડોક્યુમેન્ટ જ્યારે સીપીસીને મોકલશો ત્યારે તમારે સાઇન કરીને મોકલવાનું છે ઓરિજિનલ કોપીમાં. ફોટોકોપી ઓફ સિગ્નેચર વિલ નોટ બી એક્સેપ્ટેડ. તમારા સિગ્નેચરની ફોટોકોપી નહીં ચાલે. સિગ્નેચર ઓર એની હેન્ડ રિટન ટેક્સ શુડ નોટ બી રિટન ઓન બારકોડ. તમારે બારકોડ ઉપર કશું પણ લખવાનું નથી, હાથથી કે સિગ્નેચર પણ નથી કરવાની. બારકોડ એન્ડ નંબર્સ બિલો ધ બારકોડ શુડ બી ક્લિયરલી વિઝિબલ. તો જે બારકોડ નંબર હોય અને બારકોડ નીચેના પણ જે ડિઝિટ હોય એ ક્લિયરલી દેખાવા જોઈએ. ઓનલી A4 સાઇઝ વ્હાઇટ પેપર શુડ બી યુઝ. તમારે A4 વ્હાઇટ સાઇઝ A4 સાઇઝનું વ્હાઇટ પેપર ઉપયોગમાં લેવાનું છે. એવોઇડ ટાઈપિંગ એનીથિંગ ઓન ધ રિવર્સ સાઇડ ઓફ ધ પેપર. ફ્રન્ટ સાઇઝ રાખવાનું, બેક સાઇડ ઉપર પ્રિન્ટ આઉટ નથી કરવાની. પરફોરેટેડ પેપર ઓર એની અધર સાઇઝ પેપર શુડ બી એવોઇડેડ. આ પેપરની જુદી જુદી સાઇઝ છે, ખાલી A4 સાઇઝ પેપર વાપરવાનું. ડુ નોટ યુઝ સ્ટેપલર ઓન ITR 5 એક્નોલોજમેન્ટ. તમારે સ્ટેપલર નથી કરવાનું. એટલે ITR 5 નું જે એક્નોલોજમેન્ટ હોય એને સ્ટેપલ કરવાનું નથી. ઇન કેસ યુ આર સબમિટિંગ ધ ઓરિજિનલ or revised income tax return, do not print them back to back. Use two separate papers for printing ITR 5 separately. તમે લોકોએ છે ને પહેલા રિટર્ન ભર્યું હોય, પછી રિટર્નમાં કંઈક ભૂલ આવી હોય, તો તમે ફરી પાછું રિટર્નને રિવાઇઝ કર્યું. તો આ બંને રિટર્ન જ્યારે ગવર્મેન્ટને મોકલવાના હોય તો બેક ટુ બેક પ્રિન્ટ નહીં કરવાની. તમારે પહેલાં ઓરિજિનલ રિટર્ન જે હતું એની અલગથી પ્રિન્ટ આઉટ રાખો, રિવાઇઝ રિટર્ન થયું એની અલગથી પ્રિન્ટ આઉટ રાખો, તો સામેવાળા વ્યક્તિને ખબર પડે આ ઓરિજિનલ રિટર્ન છે અને આ રિટર્નને રિવાઇઝ કર્યું છે. પ્લીઝ ડુ નોટ સબમિટ એની એનેક્સર કવરિંગ લેટર પ્રી-સ્ટેમ્પ એન્વેલોપ અલોંગ વિથ ITR 5. તમારે કોઈ પણ જાતના એનેક્સર નથી સબમિટ કરવાના, કોઈ પણ જાતનો લેટર નથી સબમિટ કરવાનો. પ્રી સ્ટેમ્પ એન્વેલોપ ના હોવું જોઈએ અલોંગ વિથ ITR 5. દેટ મીન્સ તમે લોકો જે કવર લો ને એ પણ એકદમ બ્લેન્ક લેવાનું. ધ ITR 5 ફોર્મ ઇઝ રિક્વાયર્ડ ટુ બી સેન્ડ ટુ, તમને એડ્રેસ આપી દીધું, આ એડ્રેસ પર મોકલાવી દેવાનું. પોસ્ટ બેગ નંબર 1, ઇલેક્ટ્રોનિક સિટી પોસ્ટ ઓફિસ, બેંગ્લોર, કર્ણાટકા 560100, બાય ઓર્ડિનરી ઓર સ્પીડ પોસ્ટ. દેખો, તમે કાં તો ઓર્ડિનરી પોસ્ટથી મોકલાવી શકો અથવા તો સ્પીડ પોસ્ટથી મોકલાવી શકો છો. મેં તો હંમેશા તમને સ્પીડ પોસ્ટની સલાહ આપું છું, જેનાથી તમે તમારા કુરિયર આજે તમે પોસ્ટ ઓફિસ દ્વારા મોકલો છો તમે એનું સ્ટેટસ ચેક કરી શકો છો. ITR 5 that do not conform to the above specification may get rejected or acknowledgement of receipt may get delayed. જો તમે ઉપરના બધી બાબતોને ધ્યાનમાં નહીં રાખો તો તમારું આ ફોર્મ કેન્સલ થઈ શકે છે અથવા તો ડિલે થઈ શકે છે. ઓકે, તો જે લોકો પાસે DSC નથી એ લોકો શું કરે છે, આ E-ફાઇલિંગનું બધું જ ફોર્મ ભરી દે છે. છેલ્લે આ આખા E-ફાઇલિંગ વાળું જે ફોર્મ કોમ્પ્યુટરમાં આપણે તૈયાર કરી દીધું છે એની પ્રિન્ટ આઉટ લઈ લે છે અને ITR 5 દ્વારા એ મોકલે છે. ઓકે ઓકે, હવે તમારા લોકો પાસે શું આવે છે, ITR 5 પતી ગયું પછી મેન્ડેટરી E-પેમેન્ટ. મેન્ડેટરી E-પેમેન્ટ. Some taxpayers are not permitted to use the physical mode of tax payment. Rather they can only pay taxes through E-payment mode. That fall under this category are all companies, all non-corporate taxpayers who are liable to get their accounts audited under Section 44AB under the Income Tax Act. તો મેં તમને હમણાં તો કીધું કે કયા લોકોએ કમ્પલસરી ગવર્મેન્ટને ઓનલાઈન ટેક્સ જમા કરાવવાનું, તો દરેક કંપની અને એવો તમામ વ્યક્તિ કે જેના બુક્સ ઓફ એકાઉન્ટ ઓડિટ થાય છે. Anyone who does not fall in the mandatory category can choose to voluntarily pay his or her taxes through E-payment route. હવે તમારામાંથી કોઈ મને એવું કહે કે સર મારા બુક્સ ઓફ એકાઉન્ટ્સ ઓડિટ નથી થતા પરંતુ મારે લાઇનમાં નથી ઊભું રહેવું, મારે ઓનલાઈન ટેક્સ જમા કરાવવો છે, તો હું કરાવી શકું છું? યસ, તમે કરાવી શકો છો.
It is always advisable to select e-payment mode since શા માટે હું તમને કહું છું ઓનલાઈન પેમેન્ટ સ્વીકાર કરો? કારણ કે ભલા માણસ ટાઈમ કેટલો કિંમતી છે, તમારો ટાઈમ બચે, તમારા એફર્ટ્સ બચે. ઓકે, નેક્સ્ટ. હવે તમને ફરી પાછું એક ફ્લો ચાર્ટ આપ્યો છે. એ ફ્લો ચાર્ટ તમને ફરી પાછો આખું પ્રોસિજર સમજાવે છે કે સૌથી પહેલા તમને પૂછશે કે શું તમારી પાસે કોઈ યુઝર આઈડી પાસવર્ડ છે. તમારે કાં તો હા કે ના પોતાના મનને પૂછવાનું. તમે કહો છો કે ના સર પહેલી વાર જ આ વેબસાઇટ ઉપર આવ્યો છું, નથી તો પહેલા રજીસ્ટર થાવ ઓનલાઈન. ઓકે, તો મેં રજીસ્ટ્રેશન કરાવી લીધું ઓનલાઈન. પછી હું લોગિન કરીશ, યુઝર આઈડી પાસવર્ડ નાખીને મેં લોગિન કરીશ. લોગિન કરીશ તો મને એ લોકો કહેશે કે ડાઉનલોડ ક્લાયન્ટ સાઇડ યુટિલિટી ઇન્સ્ટ્રક્શન. તમારા લોકોને ડાઉનલોડ કરવાના ઇન્સ્ટ્રક્શન આપ્યા હશે. કમ્પ્લીટ ફોર્મ યુઝિંગ સોફ્ટવેર પ્રોવાઇડેડ. એના માટે તમારા લોકોને ઇન્સ્ટ્રક્શન વાંચી લેવાના. ફ્રિકવન્ટલી આસ્ક ક્વેશ્ચન હોય, તમારે ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટના કોલ સેન્ટરમાં કોલ કરવાનું હોય તો કોલ કરી દો, પણ એકદમ કમ્પ્લીટ ફોર્મ ભરી દો. કરેક્ટ? વોઝ ધેર એની એરર ઓર ડિફિકલ્ટી? જો તમને આ ફોર્મ ભરવામાં કોઈ ડિફિકલ્ટી છે, તમે કહેશો હા સર છે, તો કોલ કરી દે ને ભાઈ, ઇન્સ્ટ્રક્શન વાંચી લે. તો ભાઈ સબમિટના બટન ઉપર ક્લિક કરી દો. જેવું સબમિટના બટન ઉપર ક્લિક કરશો, અટેચ અને અપલોડ ધ એક્સએમએલ ફાઇલ. તમે તમારી ફાઇલને અપલોડ કરી દો, અટેચ કરી દો. હવે ફરી પાછો તમને પ્રશ્ન પૂછવામાં આવશે, વોઝ ડિજિટલી સર્ટિફિકેટ યુઝ ઇન ઈ ફાઇલિંગ? શું તમે ડીએસસી દ્વારા આ ફોર્મ પર સાઇન કરશો, હા કે ના? તમે કહેશો હા સર, તો ટેક પ્રિન્ટ આઉટ ઓફ એકનોલોજમેન્ટ ઇન્ડિકેટિંગ ધ સક્સેસફુલ ટ્રાન્સમિશન. તો જો તમે ડીએસસી દ્વારા સાઇન કરશો તો તમને સક્સેસફુલ ટ્રાન્સમિશનની એકનોલોજમેન્ટ કોપી મળી જશે, એની પ્રિન્ટ આઉટ લઈ લો. તમે કહેશો ના સર હું ડીએસસીનો ઉપયોગ નથી કરવાનો, તો ભાઈ તું આની પ્રિન્ટ આઉટ લઈ લે. ટેક ધ પ્રિન્ટ આઉટ ઓફ આઈટીઆર 5 એન્ડ સબમિટ ટુ ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ સીપીસી બેંગ્લોર. હમણાં મેં તમને શીખવાડ્યું તે મુજબ તમારે કુરિયર કરી દેવાનું. નોટ. નોટ શું કહે છે તમને? યુ કેન અપલોડ ધ રિટર્ન આફ્ટર યુ હેવ રજિસ્ટર્ડ ઇન ઈ ફાઇલિંગ. તમે એકવાર ઈ ફાઇલિંગમાં રજિસ્ટ્રેશન કરાવી દો પછી તમે તમારું રિટર્ન અપલોડ કરી શકો છો. ફોર રજિસ્ટ્રેશન, ગો ટુ રજિસ્ટર યોર સેલ્ફ, ફિલ રજિસ્ટ્રેશન ફોર્મ, બેઝિક ડિટેલ. તો તમારે જ્યારે રજિસ્ટ્રેશન કરાવવાનું હોય ને તો તમારે અમુક બેઝિક ડિટેલ્સ આપવી પડશે. ઇટ ઇઝ મેન્ડેટરી ટુ ફાઇલ ઇન્કમ ટેક્સ ફોર્મ યુઝિંગ ડીએસસી બાય ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ. તો ડીએસસીનું કામ હંમેશા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પોતાના હાથથી જ કરશે. બરાબર છે? કે કેવી રીતે બનાવવાની, કેવી રીતે ઉપયોગ કરવાનો. જનરલી ટુ ઈ ફાઇલ યુઝિંગ ડીએસસી, ધ ડીએસસી શુડ બી રજિસ્ટર્ડ ઇન ધ એપ્લિકેશન. તમે એમ જ એવું નહીં કે ચાલ મેં તો ઓનલાઈન સિગ્નેચર કરી દઈશ, ડીએસસી અટેચ કરી અને થઈ ગયું કામ. એવું નથી હોતું. તમારે સિગ્નેચર ઓનલાઈન કરવી હોય તો સૌથી પહેલાં એને પણ રજિસ્ટર કરાવવું પડે. તો ડીએસસી શુડ બી રજિસ્ટર્ડ ઇન ધ એપ્લિકેશન. તો એના માટે શું કરવાનું સર? લખ્યું છે ટુ રજિસ્ટર ડીએસસી યુ શુડ લોગ ઇન એન્ડ ગો ટુ પ્રોફાઇલ સેટિંગ, રજિસ્ટર ડીએસસી. If the income tax return is uploaded with DSC on generation of acknowledgement, the return filing process is complete. જો તમે ડીએસસીનો ઉપયોગ કરીને રિટર્ન ફાઇલ કર્યું છે અને એકનોલેજમેન્ટ જનરેટ થઈ ગયું તો તમારો ફાઇલિંગ પ્રોસેસ કમ્પ્લીટ થઈ ગયો. ધ રિટર્ન વિલ બી ફર્ધર પ્રોસીડ એન્ડ અસેસી વિલ બી નોટિફાઈડ એકોર્ડિંગલી. તમારું રિટર્ન બેંગ્લોરના લોકો અસેસ કરશે અને પછી તમને ઇન્ટિમેટ કરશે. એના માટે તમારે વખતો વખત તમારો મેલ ચેક કરતા રહેવાનું. પ્લીઝ ચેક યોર ઈમેલ્સ ઓફ ધીસ નોટિફિકેશન. જો તમે રિટર્ન ડીએસસીથી અપલોડ નથી કર્યું તો ઓન સક્સેસફુલ અપલોડ ઓફ ઈ રિટર્ન આઈટીઆર 5 ફોર્મ વિલ બી જનરેટેડ. તમે ડીએસસી અટેચ નહીં કરો, ઓનલાઈન સિગ્નેચર નહીં કરો તો તમને એક ઈ રિટર્ન ફોર્મ અપલોડ કરી લેવાનું. આઈટીઆર 5 ફોર્મ વિલ બી જનરેટેડ. This is an acknowledgement cum verification form.
A duly verified ITR 5 form should be signed. તો તમે જે ડાઉનલોડ કર્યું આ ફોર્મ એમાં બધું પહેલેથી ફિલઅપ જ છે. તમે ખાલી તમારી સાઇન કરી દો અને સબમિટ કરી દો. એડ્રેસ તો મેં તમને બતાવી દીધું. બરાબર છે. એક વસ્તુ યાદ રાખજો, તમારે 120 દિવસની અંદર સબમિટ કરી દેવાનું છે. અંડરલાઈન કરી દો, એમસીક્યુમાં જાય. તમે જેવું આ ફોર્મ જનરેટ કર્યું ને ત્યારથી 120 દિવસમાં ફોર્મ મળી જવું જોઈએ સામેવાળાને બેંગ્લોરમાં. On receipt of the ITR 5 at the CPC, return will be further proceed and SSC will be notified accordingly. Please check your mails on this notification. Okay? તો આ કામ કરતા રહેવાનું છે. Important. After successfully submitting the return, ITR 5 on PDF file will be generated. એકવાર તમે આ રિટર્નને સબમિટ કરી દીધું સક્સેસફુલી તો ITR 5 ફોર્મ પીડીએફમાં જનરેટ થશે. યુ કેન ઓપન દેટ ફાઇલ આફ્ટર ગિવિંગ પાસવર્ડ. તમારે ઓપન કરવું હોય ને તો એ પાસવર્ડ પૂછશે. પાસવર્ડ હંમેશા તમારો શું હશે? તમારો પાન કાર્ડ નંબર અને ડેટ ઓફ ધ બર્થ. કોઈ પણ જાતની સ્પેસ આપવાની નથી. સ્મોલ લેટર્સમાં લખશો તો આ ફોર્મ ખુલી જશે. ઓકે, ચલો. તો તમારું ઈ ફાઇલિંગ પણ થઈ ગયું. ગવર્મેન્ટને પૈસા તો આપી દો. ચાલો ઈ પેમેન્ટ કરો. ઈ પેમેન્ટ, તો ઈ પેમેન્ટ કરવું હોય તો સૌથી પહેલા કેટલીક શરતો છે. તમારી પાસે આ બધી વસ્તુ હોવી જોઈએ તો જ તમે ઈ પેમેન્ટ કરી શકો છો. તો સર એવી તો કઈ શરતો છે તો જ અમે લોકો પૈસા ઈ પેમેન્ટ કરી શકીએ છીએ? તો તમારી પાસે વેલિડ ટાન નંબર એન્ડ પાન કાર્ડ નંબર. તો તમારી પાસે પાન કાર્ડ નંબર હોવો જોઈએ, ટાન નંબર હોવો જોઈએ, ઇન્ટરનેટ બેન્કિંગ એકાઉન્ટ હોવું જોઈએ, તમારી પાસે ઇન્ટરનેટનું કનેક્શન સારું હોવું જોઈએ. ઇન કેસ TDS, the amount of payment should be split based on, જો TDS ની રકમ છે તો એની રકમ તો સ્પ્લિટ કરવાની હોય છે. ટાઈપ ઓફ ધ ડિડક્ટી, નેચર ઓફ ધ પેમેન્ટ. ટાઈપ ઓફ ધ ડિડક્ટી એટલે શું? ડિડક્શન ફ્રોમ ધ કંપનીઝ એન્ડ ફ્રોમ નન કંપનીઝ. કયા વ્યક્તિએ ટેક્સ ડિડક્ટ કર્યો? તો તમારે પૂછવાનું કે ટેક્સ ડિડક્ટ કરનાર વ્યક્તિ કોણ છે, કંપની છે કે નોન કંપની છે. તમારે એને સિલેક્ટ કરો. નેચર ઓફ ધ પેમેન્ટ, તમે કયા પ્રકારનું પેમેન્ટ કરવા માંગો છો? સેક્શન વાઇઝ 94C છે, જે છે ફોર કંપનીઝ એન્ડ ફ્રોમ નોન કંપનીઝ. તો જુદા જુદા સેક્શન છે, તમારે સિલેક્ટ કરવાનું એપ્રોપ્રિએટ સેક્શન. દેખો ઈ પેમેન્ટ કરવા માંગો છો તો બેંકમાં બેલેન્સ હોવું જોઈએ પાછું. હા, સફિશિયન્ટ બેલેન્સ ઇન ધ બેંક ટુ કવર ધ એમાઉન્ટ ઓફ પેમેન્ટ ફોર ઇમિડિયેટ ટ્રાન્સફર. કારણ કે આ તો ઈ પેમેન્ટ છે, તરત જ રૂપિયા ટ્રાન્સફર થઈ જશે, તો બેલેન્સ રાખજો. Please avoid using browsing center for making e-payment as there are chances of fraud. તો વખતો વખત તમારે રિફ્રેશનું બટન નહીં દબાયા કરવાનું. એકવાર તમે લોકો કામ ચાલુ કરો પછી બહુ બ્રાઉઝિંગ ઉપર બહુ હાથ ના જવો જોઈએ. બરાબર છે? સક્સેસફુલ થઈ જવા દો આ ટ્રાન્ઝેક્શન. તમારી પાસે કઈ બેંક છે જે ઈ પેમેન્ટ કરી શકે છે? તો લાંબુ લિસ્ટ આપી દીધું છે. તમારી એકાદ બેંક તો હોય જ અંદર. ઓકે, જનરલી લોકો પાસે SBI તો હોય જ, બેંક ઓફ બરોડા હોય, બરાબર છે, HDFC બેંક હોય છે, ICICI બેંક હોઈ શકે છે, એક્સિસ હોઈ શકે છે. એ બધી બેંકો છે જ અહીંયા. સ્ટેપ બાય સ્ટેપ પ્રોસિજર ફોર ઈ પેમેન્ટ. તો ચલો, પેલું શું શીખવાડ્યું સર? પેલું મેં એ શીખવાડ્યું કે ઈ પેમેન્ટ કરવું હોય તો આટલી વસ્તુ હોવી જોઈએ તો ઈ પેમેન્ટ કરી શકો છો. હવે હું તમને સ્ટેપ શીખવાડું છું. પહેલા તો આ સાઇટ ઉપર જાઓ, www.tin-nsdl.com. ક્લિક ઓન ધ લિંક ફોર ઈ પેમેન્ટ, પે ટેક્સીસ ઓનલાઈન. આની પર ક્લિક કરો. સિલેક્ટ ધ રિલેવન્ટ ચલન. તમારે આમાંથી કયું ચલન ભરવાનું છે એ ટિક કરો. એન્ટર ઇટ્સ પાન ઓર ટાન એઝ એપ્લિકેબલ. કાં તો તમારો પાન કાર્ડ નંબર અથવા તમારો ટાન નંબર તમારો જે એપ્લિકેબલ હોય એ એન્ટર કરો. ધેર વિલ બી એન ઓનલાઈન ચેક ઓન ધ વેલિડિટી. તમે જેવું નાખશો ને તો તમારો પાન કાર્ડ એ લોકો ચેક કરશે કે ભાઈ ખરેખર જ સાચું જ નાખ્યું છે. If PAN is valid, the taxpayer will be allowed to fill up other challan details.
એકવાર તમારો પાન કાર્ડ ગવર્મેન્ટે એક્સેપ્ટ કર્યું પછી તમારે ચલણની બીજી બધી ડિટેલ્સ ભરવાની છે. જેમ કે તમે કોની પાસેથી ટેક્સ કલેક્ટ કર્યો છે, તમે કંપનીનો ટેક્સ કલેક્ટ કર્યો છે કે નોન કંપનીઝનો, અસેસમેન્ટ યર કયું હતું, પાન કાર્ડ નંબર શું હતો એમનો, એડ્રેસ શું હતું, કઈ સિટી હતી, સ્ટેટ, પિનકોડ, કયા પ્રકારનું પેમેન્ટ કર્યું, નેચર ઓફ પેમેન્ટ સેક્શન, બેંકનું નામ. And please note the amount of payment is not to be entered here, but it should be entered in a bank website. તમારે અહીંયા રકમ નથી લખવાની, તમે લોકોએ બેંકની વેબસાઇટ પર જઈને ત્યાં તમારે રકમ લખવાની છે. નેક્સ્ટ તમને પ્રોસીડનું બટન દેખાશે, એની પર ક્લિક કરો તો તમારો ડેટા આગળ વધશે. નાવ અ કન્ફર્મેશન સ્ક્રીન વિલ બી ડિસ્પ્લેડ. તમને સ્ક્રીન ઉપર એક કન્ફર્મેશનની સ્ક્રીન આવશે કે જવા દઉં આગળ, હા કે ના, કન્ફર્મ કરો. ઇફ ધ ટેક્સ પેયર કન્ફર્મ ધ ડેટા એન્ટર ઇન ધ ચલન, તો તમે ચલનના જે પણ ડેટા નાખ્યા તમે કન્ફર્મ કરી દીધા, તમને ડાયરેક્ટ નેટ બેન્કિંગની સાઇટ ઉપર લઈ જશે. ના સર, આપણે ડેટાને એડિટ કરવા હોય તો ઉભો રહે, કન્ફર્મ ના કરતો, જે પણ ચેન્જીસ કરવા હોય એડિટનું બટન છે દાબી દે અને ચેન્જીસ કરી લે. નેક્સ્ટ નેટ બેન્કિંગની સાઇટ ઉપર ગયા, તમને ડાયરેક્ટ એ લોકો નેટ બેન્કિંગની સાઇટ ઉપર લઈ ગયા. તમારા બેંકનું લોગિન આઈડી પાસવર્ડ નાખો, બરાબર છે, ચલનની રિલેવન્ટ ડિટેલ્સ નાખો, જેમ કે બેઝિક ટેક્સ કેટલો, સરચાર્જ, સેસ, ઇન્ટરેસ્ટ, પેનલ્ટી શું હતું બધું સિલેક્ટ કરો. જો એ બેંકની અંદર તમારા ઘણા બધા એકાઉન્ટ હોય તો જે એકાઉન્ટમાં બેલેન્સ હોય એ એકાઉન્ટ સિલેક્ટ કરો અને આગળ વધો. ઓન સક્સેસફુલ પેમેન્ટ અ ચલન કાઉન્ટરફોઇલ વિલ બી ડિસ્પ્લેડ. એકવાર પૈસા ચૂકવાઈ ગયા તમને કાઉન્ટરફોઇલ જનરેટ થશે, જેની અંદર CIN નંબર, પેમેન્ટ ડિટેલ્સ, બેંકનું નામ બધું દેખાશે. આ કાઉન્ટરફોઇલ એ પ્રૂફ છે કે તમે ગવર્મેન્ટને પેમેન્ટ કરી દીધું. પ્લીઝ નોટ ધેટ ફોર ઈચ ચલન અ સેપરેટ પેમેન્ટ હેઝ ટુ બી મેડ. ફોર એક્ઝામ્પલ, માન લો કે તમે કોઈનો TDS કોન્ટ્રાક્ટનો કાપ્યો હોય તો એના અલગથી રૂપિયા જમા કરાવો, કોઈના રેન્ટ ઉપર TDS કાપ્યો હોય એના અલગથી રૂપિયા જમા કરાવો. તો દરેક પેમેન્ટ તમારે અલગ અલગ રાખવાનું છે. એટલે કે કહેવાનું મિનિંગ શું, જેટલા ચલન હોય ને એટલા પેમેન્ટ અલગ હોવા જોઈએ. On paying against all ચલન, obtaining the CIN details, log out the bank website. એકવાર તમને આ ડિટેલ્સ મળી ગઈ, બેંકની વેબસાઇટમાંથી લોગ આઉટ થઈ જાઓ. While it is mentioned that payment can be made either through credit card or debit card, the same is yet to be made available to the taxpayer. હવે તમે ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડનો પણ ઉપયોગ કરી શકો છો આ પેમેન્ટ કરવા. E-payment facilitate repayment of direct taxes online by taxpayer. To avail of this facility, taxpayer is required to have a net banking account with any of the authorized bank. તો હવે તો લોકો ડાયરેક્ટ ટેક્સ પણ ભરી રહ્યા છે ઓનલાઈન, પણ તમારું ઓનલાઈન એકાઉન્ટ હોવું જોઈએ ને ખાતામાં પૈસા હોવા જોઈએ, બીજું કાંઈ નહીં. તો તમારો આ ક્વેશ્ચન પૂરો થયો, આખો કન્સેપ્ટ પૂરો થયો. ઈ ફાઇલિંગનો જે આખો કન્સેપ્ટ હતો કે ઈ ફાઇલિંગ શું છે, એની વ્યાખ્યા, એના બેનિફિટ્સ, ઈ ફાઇલિંગ કેવી રીતે થાય, એનો આખો ઓનલાઈન પ્રોસિજર, ઈ પેમેન્ટ કેવી રીતે થાય, એના માટે શું રિક્વિઝિટ્સ છે, શું સ્ટેપ્સ છે, એ બધું મેં તમને ચલાવ્યું. નેક્સ્ટ હવે આપણી પાસે શું છે જે તમે ભણીને આવ્યા હતા એ જ છે. તમને યાદ છે તમે આ ટોપિક ભણીને આવ્યા છો? Overview of provision of Income Tax Act for computation of gross total income and taxable income of an individual. ઓકે, ચાલો દરેકના ખાલી હેડિંગ જ દેખવાના છે. સૌથી પહેલું સ્ટેપ, ડિટર્મિનેશન ઓફ રેસિડેન્શિયલ સ્ટેટસ. યાદ કરો સેમ 3. તમે જ્યારે ડાયરેક્ટ ટેક્સેશનની શરૂઆત કરી તમારા પહેલા યુનિટમાં જ હતું કે તમે કોઈ પણ વ્યક્તિનું સ્ટેટસ ચેક કરો, એ રેસિડેન્ટ છે કે નહીં, રેસિડેન્ટ છે કે નોન રેસિડેન્ટ. રેસિડેન્ટ બોલો તો નક્કી કરો ROR છે કે RNOR છે કે NRI છે.
કરેક્ટ. તો સ્ટેપ ફર્સ્ટ છે કે તમે સ્ટેટસ ચેક કરો. સ્ટેપ ટુ તમને શું કહે છે કે તમારે પાંચેય હેડની ઇન્કમ શોધવાની. પાંચેય હેડ ખબર છે ને, સેલરી, હાઉસ પ્રોપર્ટી, પીજીબીપી, કેપિટલ ગેઇન, આઈએફઓએસ, આ બધા હેડની ઇન્કમ શોધી લો. બરાબર. ત્રીજું, એવી કઈ ઇન્કમ છે જે એક્સક્લુડ થાય છે, જે તમારી ગણતરીમાં નથી આવતી. તમને યાદ હોય તો એગ્રીકલ્ચર ઇન્કમ છે, બરાબર છે, અને બીજા બધા કેટલાક એક્સક્લુઝન છે જો તમે લોકોએ ધ્યાનથી યાદ હોય તો, કે એજ્યુકેશન એલાઉન્સ હોય તો આટલું ડિડક્શન મળશે, એચઆરએ હોય તો આટલું ડિડક્શન મળશે, એ રીતે. તો સ્ટેપ 3 તમારું એક્સક્લુઝન ઓફ ઇન્કમ છે. સ્ટેપ 4 તમારે દરેક હેડનું કોમ્પ્યુટેશન વ્યવસ્થિત કરવાનું છે. સ્ટેપ 5 ક્લબિંગ ઓફ ઇન્કમ ઓફ સ્પાઉસ એન્ડ માઇનોર ચાઇલ્ડ. માન લો કે હસબન્ડ, વાઈફ અને બાળકો, તો વાઈફની ઇન્કમ હસબન્ડમાં અંદર એડ થઈ જશે. બાળકો પણ જો કમાતા હશે, કેમ કે અત્યારના બાળકો તો એક્ટિવ કેટલા બધા હોય છે, બરાબર છે, તો એમની ઇન્કમ પણ એમના પેરેન્ટ્સની અંદર એડ થઈ જશે. તો ક્લબિંગ ઓફ ઇન્કમ આપણું આવનારું ચેપ્ટર છે, જેમાં હું તમને ડિટેલમાં ચલાવીશ. પણ અત્યારે એટલું યાદ રાખો, સ્પાઉસની ઇન્કમ હોય કે બાળકોની ઇન્કમ હોય, એ ટેક્સ પેયરના અંદર એડ થઈ જશે. પછી સ્ટેપ 6 સેટ ઓફ ઓર કેરી ફોરવર્ડ ઓફ લોસીસ. એ પણ આપણું ચેપ્ટર છે, આ યુનિટમાં જ ભણીશું આપણે આગળ જતા. મારો નેક્સ્ટ ટોપિક આવશે ક્લબિંગ ઓફ ઇન્કમ, એના પછીનો ટોપિક આ હશે સેટ ઓફ એન્ડ કેરી ફોરવર્ડ ઓફ લોસીસ. આટલું થઈ જાય તો તમને ગ્રોસ ટોટલ ઇન્કમ મળી જાય. સ્ટેપ નંબર 7. સ્ટેપ નંબર 8 તમારે ગ્રોસ ટોટલ ઇન્કમમાંથી સેક્શન 80C થી લઈને 80U સુધીના ડિડક્શન બાદ કરવાના, જેમાં તમે લોકોએ 80C અને 80D તો ભણી લીધા છે. આવતા વર્ષે હું તમને બધા જ ભણાવી દઈશ. તો ગ્રોસ ટોટલ ઇન્કમમાંથી ડિડક્શન માઇનસ કરી નાખ્યા તો તમને ટોટલ ઇન્કમ મળે. ટોટલ ઇન્કમ ધેટ મીન્સ યોર નેટ ઇન્કમ. નેટ ઇન્કમ મળ્યા બાદ તમારા લોકોને ટેબલ લાવવું પડે, યાદ હોય તો. અપ ટુ 60 વર્ષની ઉંમર હોય તો આ ટેબલ લાગે, 60 થી 80 હોય તો આ ટેબલ લાગે, 80 થી ઉપર હોય તો આ ટેબલ લાગે. એ ટેબલ જે એપ્લિકેબલ હોય એ લગાડો, ટેક્સ ફાઇન્ડ આઉટ કરો. ઓકે. અહીંયા તમારે કેટલીક વસ્તુ ધ્યાનમાં રાખવી જોઈએ. તમે લોકો ટેક્સ શોધી નાખશો, ત્યારબાદ ફોર એક્ઝામ્પલ માની લો અત્યારે તમારો ટેક્સ આવ્યો 10,000 રૂપિયા, ધારો. પછી તમારે પ્રશ્ન પૂછવો પડશે. કયો પ્રશ્ન ખબર છે? રિબેટનો. રિબેટ સેક્શન 87A વાળો તમારે નિયમ પૂછવો પડશે કે શું તમારો આ ઇન્ડિવિડ્યુઅલ રેસિડેન્ટ ઇન ઇન્ડિયા છે? શું એની નેટ ઇન્કમ 5 લાખ કરતાં ઓછી છે? હા સર, એ રેસિડેન્ટ ઇન્ડિવિડ્યુઅલ છે, એની 5 લાખ કરતાં ઓછી ઇન્કમ છે, નેટ ઇન્કમ, તો એને રિબેટ લાગવું પડે. રિબેટનો નિયમ તમને ખબર છે? તમે જે ટેક્સ ગણ્યું, જેમ કે હમણાં મેં કીધું 10,000, તો 10,000ના 100%, 10,000 જ આવશે, અને લિમિટ છે 12,500, વિચ એવર ઇઝ લોઅર, તો 10,000 આવશે. તો આટલા રૂપિયા તમને રિબેટ બાદ મળે. તો ગવર્મેન્ટને 10,000 રૂપિયા ટેક્સ આપવાનો હતો, પરંતુ મને તો રિબેટ મળી ગયો 10,000, હવે મારે કોઈ ટેક્સ આપવાનો નથી. તો રિબેટ પછી તમારો બીજો ક્વેશ્ચન હોવો જોઈએ સરચાર્જનો. સરચાર્જ તમને ત્યારે જ લાગવું પડે જ્યારે તમારી નેટ ઇન્કમ 50 લાખ કરતાં વધારે નીકળે. 50 લાખ કરતાં વધારે આવશે તો તમને સરચાર્જ લાગવું પડશે, ધ્યાન રાખજો. તો તમારી નેટ ઇન્કમ, એમાંથી રિબેટ માઇનસ કરો જો હોય તો, સરચાર્જ હોય તો એડ કરો. આટલું કર્યા બાદ છેલ્લે તમારે 4% એડ કરવાના હોય છે હેલ્થ એજ્યુકેશન સેસના, યાદ હોય તો. કરેક્ટ. તો આટલું કામ તમારે કરવું પડે, અને આ કામ તમે કરીને જ આવ્યા છો. સેમ 3માં યુનિટ 4માં તમે આ કામ કરીને આવ્યા છો.
રિબેટનો જે નિયમ મેં તમને કીધો એ તમને સ્ટેપ નંબર 11 આપ્યો છે. સરચાર્જ પણ તમને લખીને આપ્યું છે એ લોકોએ સ્ટેપ 12. સ્ટેપ 13 એ લોકોએ તમને 4% એજ્યુકેશન સેસ કીધા છે. અને 14 નંબરનું સ્ટેપ એડવાન્સ ટેક્સ એન્ડ ટીડીએસ. માન લો કે છેલ્લે ગવર્મેન્ટને પૈસા આપવાના 25,000 થયા અને આપણે ગવર્મેન્ટને ઓલરેડી 20,000નો એડવાન્સ ટેક્સ ભરેલો છે. કોઈએ આપણો ટીડીએસ કાપ્યો છે 3,000. તો હું ગવર્મેન્ટને શું કહું, દેખ ભાઈ મારે 25,000 આપવાના હતા, તો 25માંથી ઓલરેડી 20 તો મેં એડવાન્સ ભર્યા છે. ટીડીએસ કોઈ 3,000નો કાપ્યો છે, તો તું આટલા રૂપિયા સેટ ઓફ કર. મારે ગવર્મેન્ટને ખાલી આપવાના છે ખાલી 2,000 રૂપિયા. મારે ગવર્મેન્ટને આપવાના કેટલા? ખાલી 2,000 રૂપિયા. કરેક્ટ? તો એડવાન્સ ટેક્સ અને ટીડીએસ તમારા ટેક્સ લાયબિલિટીમાંથી ઓછા કરી દેવાના. બાકીની જે રકમ આવે એટલા રૂપિયા ગવર્મેન્ટને આપી દેજો. તો આ 14 સ્ટેપ છે. કોમ્પ્યુટેશન ઓફ ગ્રોસ ટોટલ ઇન્કમ, નેટ ઇન્કમ, અને કેવી રીતે આખું આ ટેક્સ ગણાય છે એ 14 સ્ટેપમાં ગણાય છે એ તમને સમજાવ્યું મેં.